એ હવે બેંક નિફ્ટીનો પાર્ટ 1 તમે જોઈ લીધો હશે તેવી આશા કરું છું. અને જો તમે પાર્ટ 1 ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઉં છું, તે તમે ખાસ જોઈ લેજો. અને પછી તમે આ પાર્ટ 2 વાળો વિડીયો આખો જોજો અને વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા. હવે લાસ્ટ જે નવેમ્બરનો આપણે કોન્ટ્રાક્ટ જે ચેક કરીએ છીએ આ પાર્ટીશન પડ્યા પછી, તેમાં તમે જોઈ શકો છો કે પહેલાં બેંક નિફ્ટી ઉપર ગયું, જેમાં તેને એક મોટી સ્ટિક બનાવી 1 અવરની, જેને ડિમાન્ડ કહેવાય. અને પછી તે ડિમાન્ડની નીચે આવીને ક્લોઝિંગ આપ્યું અને મોટો ટ્રેન્ડ આપ્યો છે અહીંથી નીચેથી, બરાબર. હવે જેની પણ માસ્ટરી હોય છે, જે ટ્રેડિંગ કરતા હોય છે અલગ અલગ ટાઈમ ફ્રેમમાં, અને અહીંયા પુટ લીધો હોય છે, તો તેમને અહીંયા ઘણો બધો પ્રોફિટ થયો હોય છે. પણ કઈ રણનીતિ મુજબ ટ્રેડિંગ કરે છે અને કેવી રીતે તેમાં રિસ્ક લે છે અને તેનું રિસ્ક મેનેજમેન્ટ અને મની મેનેજમેન્ટ કેવું હોય છે, તે આપણે ધીરે ધીરે દરેક પાર્ટમાં સમજવાનું છે. તો હવે આપણે સ્ટ્રેટેજી ઉપર આવીએ કે આમાં સ્ટ્રેટેજી કઈ વર્ક કરશે. આપણે જ્યારે પણ આવો ટ્રેન્ડ આપે છે તો આપણે લાસ્ટ સ્ટીક ઉપર ફોકસ કરવાનું છે. લાસ્ટ સ્ટીક આપણી જે છે એ છે આ રેડ સ્ટીક. તો લાસ્ટ સ્ટીકનો કહેવાનો મતલબ મારો એવો છે કે જે પણ મોટી લાસ્ટ સ્ટીક હોય, એટલે કે સ્ટ્રોંગ લાસ્ટ સ્ટીક હોય, અને જો બને તો તેમાં વીક બે બાજુ ના હોય તો વધારે કન્સિડર કરવાની. હવે આપણે શું કરવાનું છે કે આ જે લાસ્ટ સ્ટીક બની છે તેને 1 અવરની ટાઈમ ફ્રેમમાં અત્યારે ઓબ્ઝર્વ કરવાનું છે. આમાં કેવી રીતે ટ્રેડ લેવાનો, એમાં કેટલું રિસ્ક આવશે, એમાં કેટલો રિવોર્ડ આપણે આગળ જતાં લેવાનો છે, અને ફંડામેન્ટલી અને ટેકનિકલી આગળ શું કરે છે તે હવે આપણે દરેક વિડીયોમાં મોનિટર કરશું. તમે ખાસ મારી સાથે જોડાઈને રહેજો, એટલા માટે કે આ સ્ટ્રેટેજી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને હું મારો આમાં લાઈવ ટ્રેડ અને લાઈવ પોઝિશન મૂકવાનો છું, જેથી કરીને તમારો પણ કોન્ફિડન્ટ ડેવલપ થાય. જે લોકો આ સ્ટ્રેટેજીમાં ઓપ્શન કરશે તેને હું એક ડિસ્ક્લેમર આપી દઉં છું કે તેમાં રિસ્ક 100% રહેશે. એટલે કે 0 to 0 ટ્રેડ, એટલે કે તમે 15,000 થી 20,000 રૂપિયાનો કોઈ કોલ કે પુટ લેશો તો તેનું રિસ્ક પૂરેપૂરું રહેશે અને રિવોર્ડ રહેશે 100%, 200% અથવા 300%. તો તમે તેવી રીતે ફંડનું મેનેજમેન્ટ કરજો જેમાં તમારો એક ટ્રેડ ખોટો પડે તો તમારી પાસે ફંડ સર્વાઈવ રહે. એટલે એક સાથે એક જ ટ્રેડમાં બધાય લોટ ના લઈ લેતા. તો આ વિડીયોમાં આપણે હવે શું ફોકસ કરવાનું છે, તો આ જે લાસ્ટ સ્ટીક બની છે રેડ કલરની, 13 નવેમ્બર 2024 2:15, તે સ્ટીક ઉપર આપણે ફોકસ કરશું. અને આ સ્ટીકની મદદથી હવે આગળ બેંક નિફ્ટી કઈ ચાલ ચાલે છે તેમાં બાયર અને સેલરની ગેમ હું તમને પૂરેપૂરી સમજાવવાની ટ્રાય કરીશ. આ આખા પાર્ટ્સમાં બેંક નિફ્ટીના લેક્ચર્સમાં તમને સમજાઈ જશે કે એકચ્યુઅલી બેંક નિફ્ટી રિટેલ ટ્રેડર્સને કેવી રીતે ટ્રેપ કરે છે. આ વખતે આપણે ટ્રેપ નથી થવાનું.